સુરત ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર 5 કરોડની ખંડણી કેસમાં પકડાયો। સુરતના સચિન વિસ્તારના ઇન્ડસ્ટ્રીઝ માલિકને કેમિકલ ઠાલવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરી 5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી। જો કે આ ખંડણી પેટે 45 લાખની રકમ ઉઘરાવવા આવેલા બે ઈસમોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે ડીસીપી ભાવેશ રોજિયાએ કહ્યું કે આજથી 4 મહિના પહેલા અજય ત્રિવેદી તથા તેજસ પાટીલ નામના બે વ્યક્તિઓ મહેન્દ્ર કુમાર ધીરજલાલ રૂમલિયા પાસે આવ્યા હતા। સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સચિન ઇન્ફ્રા એન્વાયર અને ગ્લોબલ એન્વાયરો લિમિટેડ નામની બે ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદે કેમિકલ ડિસ્ચાર્જ થાય છે ને આ બાબતના પુરાવા અમારી પાસે છે। અમે જીપીસીબી વિભાગમાં આ પુરાવા રજૂ કરી જીપીસીબી તરફથી ક્લોઝર અપાવી ખોટા કેસમાં ફસાવી નાખીશું ને જો આગળની કાર્યવાહી નહીં કરવી તો તેને પેટે 5 કરોડ રૂપિયાની માંગ કરી રૂપિયા નહીં આપો તો ફસાવી દેવાની ધમકી આપી 45 લાખમાં સેટલમેન્ટ કર્યું હતું। તેમાં દર વર્ષે 11 લાખ રૂપિયા હપ્તા પેટે આપવાનું જણાવ્યું હતું, જેને લઈ પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી। તે સંદર્ભે પોલીસ અજયભાઈ રમેશભાઈ ત્રિવેદી અને તેજસ ભરતકુમાર પાટીલની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી પોલીસે બે કાર ને રોકડા 45 લાખ મળી 51,40,000 થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। બંનેના ઘરે મોડી રાત્રે સર્ચ કરતા લેપટોપ, મોબાઈલ અને અનેક ફાઇલો મળી આવી અને આરોપીઓ અત્યાર સુધીમાં કોને બ્લેકમેલ કર્યા અને કોના સાથે કોલ કર્યા છે તે અંગે તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત। સુરત શહેર પોલીસ કમિશનર સાહેબને સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રામોલિયા તરફથી એક ફરિયાદ મળેલી હતી, જેમાં સુરત શહેર એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને અહીંયા અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝો, ડાયમંડ છે, ટેક્સટાઇલ છે, ઇન્ડસ્ટ્રીઝો ફેલાયેલી છે। આમાં સુરત શહેરમાં સચિન વિસ્તારમાં અલગ અલગ ડાઇંગ મિલો અને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે કેમિકલ વેસ્ટ નીકળે છે એ કેમિકલ વેસ્ટ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં એક સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબલ એન્વાયરો કેર લિમિટેડ આ બંને યુનિટને સોંપવામાં આવે છે અને આ બંને સંસ્થા સીઈપીટી કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટને આપે છે। આ જે કેમિકલ વેસ્ટમાં નિકાલ જે થાય છે એ જીપીસીબીના રેગ્યુલેશન પ્રમાણે થતું હોય છે, એમનું અવારનવાર ઇન્સ્પેક્શન થતું હોય છે, પણ એમને આ મુદ્દો બનાવી વારંવાર આ યુનિટો વિરુદ્ધ અરજી કરવી, એમને બ્લેકમેલ કરવાના અવારનવાર પ્રયત્નો છેલ્લા 4 માસથી ચાલી રહ્યા હતા અને એમની પાસે અંદાજે 5 કરોડથી વધુની રકમ બે ઈસમો દ્વારા માંગવામાં આવી હતી, જેમાં અજય રમેશભાઈ ત્રિવેદી રહેવાસી કનકપુર સચિન, મૂળ રહેવાસી સાવરકુંડલા અમરેલી જિલ્લાનો છે અને હાલમાં એનો જન્મથી જ અહીંયા અજય ત્રિવેદી સચિનમાં રહે છે। એની સાથે તેજસ ભરતભાઈ પાટીલ કે જે વેસુ વિસ્તારમાં રહે છે। આ બંને છેલ્લા 4 માસથી 5 કરોડથી વધુની રકમ માંગી રહ્યા હતા અને છેલ્લે એમને આ જીપીસીબી છે, સીપીસીબી છે, એનજીટી છે, આ અલગ અલગ જગ્યાએ પરેશાન ન કરવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે અને ધમકાવતા હતા કે કોઈ પણ ત્યાં ઇન્ડસ્ટ્રીઝમાં ડેથ થશે તો એમાં તમારું નામ એડ કરાવી દેશું,